સાણંદી ન્યૂઝ 18 સંવાદદાતા વિભુ પણ અમારી સાથે જોડાયેલા છે। એક તરફ વિભુ મારામારી થઈ રહી છે, કોંગ્રેસના કાર્યકર્તાઓને મારવામાં આવે, બીજી તરફ કેવો ઉત્સાહ છે મતદારોનો। હવે થોડો જ સમય બાકી રહ્યો છે મતદાન માટે। સિદ્ધાર્થ, સાણંદ નગરપાલિકાની ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા ચાલી રહી છે અને 1 કલાકનો સમય બાકી છે। જો કે સિદ્ધાર્થ વહેલી સવારથી જ લોકોની કતાર જોવા મળી હતી, પરંતુ અત્યારે 5 થઈ ગયા છે, 6 વાગે મતદાન પૂર્ણ થશે અને હવે નીરસતા છે તે જોવા મળી રહી છે। અત્યાર સુધીની મતદાનની વાત કરીએ તો 50% જેટલું જ મતદાન છે તે નગરપાલિકા માટે થયું છે, એટલે કે ઉમેદવારોને પણ ચિંતા છે, કારણ કે કાં તો તમારા જે ઉમેદવારો છે તેના કામથી તેઓ નારાજ હોઈ શકે છે અથવા તો તેઓ મતદાન મથક સુધી પહોંચાડવામાં સફળ નથી રહ્યા। તેના કારણે જ અત્યારે 50% જેટલું જ મતદાન થયું છે। હવે છેલ્લો 1 કલાકનો સમય છે, ત્યારે તમામ ઉમેદવારો છે એડી ચોટીનું જોડ લગાવી અને મતદારો છે તેને મતદાન મથક સુધી પહોંચાડવાના પ્રયાસ કરી રહ્યા છે। પરંતુ બીજી તરફ જો શાંતિપૂર્ણ માહોલમાં આખી મતદાન પ્રક્રિયા ચાલી રહે તે માટેની પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો, પરંતુ નગરપાલિકાનું જે 6 નંબરનું બૂથ છે તેની બહાર, ન્યૂ એરા સ્કૂલની બહાર જે કોંગ્રેસના કાર્યકરો હતા તેમની સાથે પણ અન્ય જે કાર્યકરો હતા તેમની સાથે મારામારી થઈ છે અને 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। ત્યારબાદ કોંગ્રેસના નેતાઓ અને કોંગ્રેસના જે કાર્યકરો હતા તે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા। પોલીસે મામલો થાળે પાડવાનો પ્રયાસ છે તે કર્યો હતો અને બંને પક્ષને સમજાવવામાં આવ્યા હતા। ત્યારબાદ જે ઈજાગ્રસ્ત હતા કાર્યકરો તેમને હોસ્પિટલે લઈ જવામાં આવ્યા છે। જોકે હજુ સુધી ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ શા કારણે તેમને મારામારી કરવામાં આવી હતી તેનું કારણ પણ બહાર આવ્યું નથી। પરંતુ અત્યારે જે રીતે મતદાન મથક ઉપર છે તે આપ જોઈ શકો છો કે અલગ અલગ બૂથ અહીં ન્યૂ એરા સ્કૂલ છે તેમાં જોવા મળી રહ્યા છે અને વહેલી સવારે જે લોકોએ મતદાન કરવા માટે જાગૃત હતા તેઓ લોકો પોતાના લગ્ન પ્રસંગની વિધિ પણ છોડી અને મતદાન કરવા માટે વહેલી સવારથી જ પહોંચી ગયા હતા। એટલે માટે અત્યાર સુધીમાં 50% જેટલું મતદાન થયું છે। 34,000થી વધારે મતદારો છે તે નગરપાલિકામાં નોંધાયેલા હતા, પરંતુ જે 50% લોકોએ જ મતદાન છે તે અત્યાર સુધીમાં કર્યું છે। હવે જોવાનું છે કે 1 કલાકમાં કેટલું મતદાન થાય છે। જી વિભુ, આપ અમારી સાથે જોડાયેલા છો, વધુ માહિતી મેળવતા રહીશું। આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જૂનાગઢથી પણ સમાચાર। જૂનાગઢમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી 4 વાગ્યા સુધીમાં પ્રમાણમાં ઓછું મતદાન, છેલ્લી ઘડીએ વધુ મતદાન થવાની ઉમેદવારોને આશા। બપોર બાદ ફરી ઉમટ્યા છે મતદારો। બપોર સુધીમાં મતદાનનો જે આંકડો આવ્યો છે 4 વાગ્યા સુધીનો આંકડો છે, જોકે પરંતુ તે ખૂબ જ ઓછો જોવા મળી રહ્યો છે। ન્યૂઝ 18 સંવાદદાતા સંજય અમારી સાથે છે, ભાજપના નેતા તેમની સાથે છે। સંજય, જે રીતની પરિસ્થિતિ રહી છે, મતદાન હંમેશા ઓછું થતું આવ્યું છે, આશા હતી આ વખતે વધુ થશે, પરંતુ હજી સુધી કદાચ એવી આશા ઠગારી નીવડતી હોય તેવું લાગી રહ્યું છે। શું છે વધુ જાણકારી? બિલકુલ સિદ્ધાર્થ, જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને જે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે ને અત્યારે મતદાન પ્રક્રિયા અંતિમ તબક્કામાં જોવા મળી રહી છે। પહેલાં હું એ સેન્ટર મતદાન મથકના દ્રશ્યો આપને બતાવીશ કે આપ જે જોઈ શકો છો કે પ્રમાણમાં હવે મતદારો જે છે સેન્ટર પર ઓછા જોવા મળી રહ્યા છે। જો કે ધીરે ધીરે હજુ પણ 6 વાગ્યા સુધીનો સમય છે, 6 વાગ્યા સુધી મતદાન મથક ઉપર આવી અને મતાધિકાર મતદાતા જે છે તે પોતાના મત આપવાનો અધિકાર જે છે ઉપયોગ કરી શકે છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક તમામ રાજકીય પક્ષો જે છે કે તેઓ પણ અને ઉમેદવારો પણ જે છે કે વધુને વધુ મતદાન થાય તે માટે મતદારોને પણ રીઝવવાના જે પ્રયાસ જે છે તે છેલ્લી ઘડીના ચાલી રહ્યા છે। જો કે પ્રમાણમાં ઓછું મતદાન જે છે તે અત્યારે જોવા મળી રહ્યું છે। સાંજે 4 વાગ્યા સુધીમાં પ્રમાણમાં ઓછું મતદાન થયું છે અને તેના કારણે તમામ રાજકીય પક્ષોની ચિંતા ચોક્કસથી વધી છે અને જે પ્રકારનું મતદાન જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ગત જે ટર્મની જે ચૂંટણી હતી તેમાં પણ પ્રમાણમાં ઓછું મતદાન હતું, પરંતુ તેના કરતાં પણ આ વખતે જે છે તે પ્રમાણમાં ઓછું મતદાન જે જોવા મળી રહ્યું છે અને હજુ પણ છેલ્લી ઘડી છેલ્લા તબક્કામાં જે આ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે અને તેમ છતાં સેન્ટર પર હજુ પ્રમાણમાં ઓછા મતદારો જે છે તે જોવા મળી રહ્યા છે। જે જૂનાગઢના પૂર્વ મેયર ગિરીશભાઈ કોટેચા આપણી સાથે છે। ગિરીશભાઈ, પ્રમાણમાં ઓછું મતદાન છે, કયા કયા કારણો તમે માની રહ્યા છો? એક બાજુ લગ્નની સિઝન તો છે જ, પણ એ સિવાયના કયા કારણો છે કે જેના કારણે આ પ્રમાણમાં ઓછું મતદાન લાગી રહ્યું? મતદાનનું ઓછું પ્રમાણ એટલા માટે છે, એક તો તમે કીધું એમ લગ્ન, ખરેખર કેટલા બધી લગ્નો છે એ મેજોરિટી મતદારને તમે ફોન કરો અથવા બોલાવો તો એ બહારગામ હોય છે, એટલે પહેલું કારણ તો એ છે। બીજું, હામાં ઉમેદવાર મજબૂત હોય ને તો મતદાન વધારે ખેંચાય, આ એક ગણિત ખાસ મગજ। સામે પણ તાકાતવાળા ઉમેદવાર હોય તો વધારે મતદાન ખેંચાય, કારણ કે અત્યારે એવું મને એમ લાગે છે કે મેજોરિટી ભાજપના જે લોકો લડે છે એ મતદારોને બહાર લઈ આવે છે।
અત્યાર સુધીની મારી 7 ટર્મ થઈ, 15 વર્ષ હું પ્રમુખ રહ્યો, 10 વાર ડેપ્યુટી મેયર બન્યો. પણ સામસામા મજબૂત ઉમેદવાર હોય ને તો તમને લડાઈ કરવાની પણ મજા આવે. એટલે આ કારણ પણ એક છે ને, ખાસ કરીને લગ્નનું કારણ. અને ઘણા મતદારો એવા છે કે જે વિસ્તાર છોડીને અહીંયા નામ એનું અહીંયા બોલે પણ રહેવા બીજે વહી ગયા. એવા જ અમારા જ આ વિસ્તારના કહું, જે 9 નંબરમાંથી પાર્થ લડે છે, 3000 મતદારો બીજે બહાર રહેવા વયા ગયા છે. પાર્થભાઈ, તમે જે રીતે કહ્યું, પાર્થભાઈ પણ જે છે કે તેઓ ઉમેદવાર છે, આજે 9 નંબરના વોર્ડના ઉમેદવાર છે. શું લાગે છે એમાં પણ ક્યાંક ને ક્યાંક 3 વાગ્યા સુધીમાં 37% જેટલું જ મતદાન થયું છે? શું લાગે છે કેટલું મતદાન? બીજા વોટ કરતાં અમારું વધારે મતદાન હતું. 37% 3 વાગ્યા સુધીમાં થયું. અત્યારે પણ મને એવો અંદાજ આવે છે કે 52 થી 55% મતદાન થાય. કારણ કે મતદારો બહાર વયા ગયા છે અને બીજી લગ્નમાં જે વધારે પડતા છે. છતાં પ્રયત્ન પૂરો કરીએ કે એ આવીને મતદાન કરે, જેની બાજુ કરવું એની બાજુ કરે. તો હાલમાં જે રીતે આપણે સાંભળ્યું, એક પ્રયાસ થઈ રહ્યા છે. ખેડામાં પણ મતદાનને લઈને ભારે ઉત્સાહ છે. ખેડા નગરપાલિકામાં સરેરાશ 64% જિલ્લામાં મતદાન થયું છે. 60% મતદાન મથકોમાં મતદારોની લાંબી કતાર છે. ખેડા નગરપાલિકાનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. ઉમંગ અમારી સાથે જોડાઈ ગયા છે. ઉમંગ, જે રીતનો માહોલ જોવા મળી રહ્યો